ભૂરો જો મિત્રો કેમ છે ને ભૂરો કાયદેસર ભૂરો તો પછી પાંદડા પછી ઓલા લાકડા બાજ્યા લહણ આખું લહણ નાખ્યું જો મિત્રો આપણું જમવાનું અત્યારે બને છે જો આ પથ્થરની હાલત તમે જો હેલો મિત્રો બધા મિત્રોનું સ્વાગત છે ફરીથી એક નવા વિડીયોમાં શુભ સવાર ગુડ મોર્નિંગ બધા મિત્રોને જય માતાજી જય શ્રી કૃષ્ણ તો મિત્રો અત્યારે સવારના 10 વાગી ગયા છે ને આપણે ઉઠી ગયા છે હમણાં ઠંડી પડે છે મિત્રો તમારે કેવી ઠંડી પડે છે કહેજો અમારે થોડીક ઠંડી તો પડે છે એટલે ધાબળો ઉઠીને આપણે એને આર્યા બાપા 10 વાગે સુધી સૂઈ રહીએ છીએ બરોબર ઠંડી લાગે એટલે સૂઈ રહીએ પછી ઉઠી જાય તો અત્યારે આપણે જવાનું છે આપણી વાડીએ ને સ્લેબ ભરો ત્યાં ઘણા લોકોની કોમેન્ટ હતી કે છે આવો સ્લેબ શું કામ ભરો આવો સ્લેબ હોય નહીં ને તમારે તો કંઈક અલગ સ્લેબ ભરો ને આ સ્લેબ ટકીએ નહીં ને તો મિત્રો એ તમને બધું આગળ ડિટેલમાં સમજાવું વાડીએ જામ પછી કે અમે આવો સ્લેબ શું કામ ભર્યો એ પણ હું તમને કહી તો વિડીયો બધા બનાવી રહેજો બરાબર તો કાજલને પણ આવવાનું છે લુગડા ધોવાના છે એટલે આવું ને તારા વાડીએ જય માતાજી જય માં મોગલ હવે આગળ લુગડા ધોવા જાવ હા મિત્રો અમારે છે ને તે ના પાણીનો ટાંકો કર્યો છે ને વાડીએ એટલે પાણીના ટાંકામાં આપણે હીસી ને લુગડા ના ધોઈ નાખીએ એટલે છે ને પાણી બધું ના સુવિધા મળી છે એટલે અહીંયા અમારે પાણીની ને ઓછી સુવિધા છે આ ઘેર કેમ કે અહીંયા અમે છે ને પાણીના ટાંકાને ભરીએ ને ઓલા સિન્ટેક્સ તો પછી પૂરું થઈ જાય થોડાક દિવસમાં 7-8 દિવસે પછી નળ આવે ને તો ધાંજીએ થાય એટલા મને તો ચાલો આપણે જઈ વાડીએ તો મિત્રો અત્યારે કાજલ પાણી ભરે મોટર ચાલુ કરી દીધી એ પાણી ભરે ને લુગડા પલાળે એ આગળ લુગડા ધોવે ને મિત્રો જો આમાં તમે એમ કહેતા હતા કેવી છે ભાઈ આ સ્લેબ ન ટકે તો મિત્રો અમારે અહીંયા છે ને ખાડી બાજુમાં છે દરિયો બાજુમાં છે તો એનું ખારસ લાગે ને એટલે પથ્થર ને બધું છે ને ખવાઈ જાય જો અમે લોખંડના હરિયા નાખીને સ્લેબ કરીએ ને આખો સ્લેબ તો એ થોડોક સમયમાં કટાઈ જાય અંદર કટાઈ જાય ને એના પોપોડા ઉછળી જાય એટલા માટે અમે પેઢીયાને પાપડી કર્યું તમે જો એનું કારણ એ છે કે કટાઈને થોડોક સમયમાં છે ને 10-15 વર્ષ પછી કે 20 વર્ષ પછી એ કટાઈને પડી જાય એના પોપોડા ઉછળી જાય એટલા માટે પેઢીયાના પાપડીનો સ્લેબ કર્યો છે અમે ઓલે પર થોડાકમાં અમે સાલીમાં છે ને લોખંડનું કર્યું ટેકા રાખીને તો આવી રીતના અમે જો સ્લેબ ભરી દીધો છે ને આમાં પાળા કરી નાખ્યા છે પાણીના ભરવા માટે એટલે સ્લેબ ફાટે નહીં તમને બધીને ઊંધું લાગતું હોય કે તમારે એ બાજુ છે ને જ્યાં ખારસ ન લાગે ને એ બાજુ હાલે એ બાજુ તમે સ્લેબ કરો ને તો હાલે અમારે અહીંયા સ્લેબ કરે ઘણા લોકો કરે ઘણા લોકો ન કરે અમે 1-2 જણાને પૂછ્યું દોસ્તારો એને કીધું કે પેઢિયા પાપડી વધારે સારું અમે પેઢિયા પાપડી કીધી જો આ પેઢિયા છે એનીમાં પાપડી છે ને એની માથે સ્લેબ નાખેલો છે કોબો મતલબમાં હા અહીંયા થોડાકમાં છે ને ડાયરેક્ટ અમે સ્લેબ કરેલો છે જો પ્લેટ રાખીને જો આ સાલી છે જો આ સાલી છે અમારી ને અહીંયા પાણીનો ટાંકો છે મોટર હાલે છે ને અહીંયા પાણીનો ટાંકો ખૂણામાં છે આ મેઇન ગેટ છે ને ઓલો બીજો ગેટ છે 2 ગેટ રાખેલા છે આવક જાવક આ મેઇન ગેટ છે પગથિયા ને બધું અહીંયા ગાડીને બધું અહીંયા ડેલો બની જાય મતલબમાં બધી લીપને પડીશ ને અહીંયા ડેલો બની જાય એવી રીતના પ્લાન છે જો ખારસ કેવી રીતના લાગે જો તમને બતાવું લાઈવ બતાવું તમને જો આ લૂણો લાગી ગયો જો મિત્રો અમે પથ્થર મંગાવેલા હતા બ્લોકના તો જો આવી રીતના ખારસ લાગે જો આ જો એકલું નિમક જ છે જો આ પથ્થરની હાલત તમે જો છે ને પાવડર કરી દી જો પથ્થર એવી રીતના અમારે અહીં ખારસ લાગે આ પથ્થર થોડોક ટાઈમ તો દિવાળી પહેલાંના મંગાવેલા છે તો જો કેવી હાલત કરી નાખીને જો એવી હાલત થાય એટલા માટે અમે પેઢિયાને પાપડી કરેલી છે બાકી આખો સ્લેબ કરી નાખત પણ પેઢિયાને પાપડી કરવાનું આ જ કારણ છે કે ખારસ લાગે ને તો થોડોક સમયમાં એ પછી પોપોડા ઉછળી જાય અંદર છે ને લોખંડ કટાઈ જાય એટલા માટે તો મિત્રો અમારે છે ને આ પથ્થર છે ને ત્યાં એક કૂતરી વયાણી હતી
એને બે ગલુડિયા જો આમ રખડે ને આ બે આયા રખડે જો. હાલા એની બાજુમાં વાળી જાય ને એટલે ભાગી આગળ જો ભાગ્યા જો અંદર વયા ગયા. કેટલા મસ્ત છે મિત્રો જો. તો મિત્રો અત્યારે આપણે ફાઇનલી પૂગી ગયા ઉનામાં થોડું કામ હતું એટલે આવી ગયા. આ ભાઈ બોટમાં લે આવે તો એને લેતા આવ્યો ભેગા એક ઘડિયાળ લીધી આપણે મિત્રો કેશિયો જો મસ્ત મજાની પાણી ગળેલી એવી ઘડિયાળ લીધી. આપણે રીંગણા લીધા સાંજે ઓળો બનાવવા માટે. કેમ કે ઓળો ખાવાનું મન થયું કેટલા દિવસથી ઓળો નથી ખાતો. તો હવે એક થોડું કામ છે એ પતાવીને પછી પાછા અમે અહીંથી નીકળ્યું બરાબર. તો મિત્રો આ ભાઈથી આપણે લીધા હતા રીંગણા. હું ભાઈ કેમ હાલે? શાકભાજીમાં મંદી છે જો મિત્રો. આ ઉનામાં આ ભાઈ છે એ બધું બકાલું વેચે જો. સરસ મજાનું બધું બકાલું છે. તો આપણે આવા રીંગણા લીધા જ ઓળો બનાવવા માટે. 2-3 જાતના રીંગણા છે જોલા નાના છે બીજા છે 3 છે મિરચા બધી વસ્તુ બકાલો વેચે. ઉનામાં આવો તો આ ભાઈ પાસે આવી જાવ બકાલો લેવા. તો મિત્રો અત્યારે અમે આવી ગયા બદામ શેક પીવા. જો બદામ શેક લીધા 2 બદામ શેક પીએ ઠંડીના જો નાઈસ બદામ શેક. હા ભાઈ પણ પીશ બદામ શેક પી લઈએ. તો મિત્રો અત્યારે ફાઇનલી આપણે ઉનાથી આવી ગયા ઘરે ને અત્યારે વાગી ગયા છે 2 વાગી ગયા છે મિત્રો. 2 ને 5 મિનિટ થઈ ગઈ. તો ઘરે હવે તો મારા મમ્મી ને કાજલ વાડી વહી ગયા છે પાણી છાંટવા માટે. આપણા મકાનમાં કોબો કરે ને ત્યાં તો જમવાનું છે આગળ. તો હું આગળ જમું. મિત્રો આપણે ઉનાથી ચપ્પલ લેવા હતા એક જોડી જો મિત્રો. આ ચપ્પલ લેવા હતા આપણે. કેવા છે જો નાઈસ મસ્ત મજાના ચપ્પલ મિત્રો હતા. પણ એ ચપ્પલ છે ને તે મારો ભાઈ પહેરે. એના ચપ્પલ તૂટી ગયા તો એ મારા ચપ્પલ પહેરે. તો હું બૂટ પહેરતો હતો. તો બૂટ છે ને આપણે અહીંથી આમ જવાનું ને આવવાનું હોય ને એટલે પહેરવામાં બળ પડે. તો હું કમ ચપ્પલ એક જોડી લેતા આવું તો પહેરવા થાય. તો મિત્રો હવે હું જમી લઉં. જમીને ફોનમાં ચાર્જિંગ નથી ઘડીક ફોન ચાર્જિંગમાં મૂકી દઉં ને પછી ઘડીક રહીને વાડીએ જામ. તો મિત્રો અત્યારે ફાઇનલી આપણે ઘેર આવી ગયા છે. મહેમાન આપણે તેજલબેન આવી ગયા અને કાજલ પણ આવી ગઈ વાડીએથી. આ પપ્પુ ઓ દીકુ આવ મારા મમ્મી પણ વાડીએથી આવી ગયા છે. તો ચા બનાવીને આગળ અમે પીધો ને હવે છે ને મિત્રો તે બેઠા છે. તો મિત્રો અત્યારે ફાઇનલી આપણે નાહી ધોઈને થઈ ગયા છે રેડી. તો નાહી ધોઈને રેડી થઈ ગયા પણ એક પ્રોબ્લેમ આવી ગયો છે મિત્રો. એનું કારણ છે કે મારો ભાઈ છે ને એ કામેથી આવી ગયો છે. તો હવે અમારો પ્લાન છે પથ્થર ચડાવવાનો. તો હું નાહી કરીશ તો હવે પથ્થર કેમ ચડાવવા મિત્રો. મારે છે ને ગામમાં જવું પડે. 1-2 દાડિયા મળે ને તો કાલે દાડિયાને લઈ ને કાલે પથ્થર ચડાવવાનો પ્લાન કરી નાખું. કેમ કે 3-4 દિવસ થઈ ગયા છે તો થોડા ધાંધિયા થાય. એટલા માટે ગામમાં જો કોઈક મળી જાય પથ્થર ચડાવવાવાળો તો એને ગોતી આવું. દાડી ભલે દેવી પડે તો એ પથ્થર ચડાવી દઉં નકર ધાંધિયાનું પીઠ થઈ જાય બધું. તો મિત્રો અમારા મેડમ છે ને એ બજારેથી આવી ગયા. બજારે ગયા હતા. શું લેવી આમાં લહણ નથી ઘરમાં પૂરું એમ છે. તો લહણ લેવીશ. આમાં મેથી ધાણા ટમેટા આદુ બસ. ખાવાનું કોઈ લેવી નહીં. રગડો લાવી આમાં રગડો હાલે ભાઈ ખા. રગડો લેવી. તો હાલો હવે વાડીએ જવાનું છે. પથ્થર ચડાવવાના છે. તો મિત્રો અત્યારે કાજલ રોટલા ઘડે જો. રોટલા કાજલ બનાવે ને કાંઈ ઘટે નહીં મિત્રો. જો મસ્ત મજાના ગરમ જો 1 નંબર રોટલા ઘડે જો. હા
એક તાવડીમાં રોટલો છે ને એક ઘેડો છે. હવે હસતા ઘડે છે રોટલા. મારા મમ્મી ભાણા ધોતા હતા. જો હવે અમારે જયેશભાઈને કીધું છે કે આગળ આવીએ એક ભાઈને મૂકવા જવાનું છે કેસરીયાની બોટમાં જવાનું છે એટલે. તો મિત્રો અત્યારે અમે ફાઇનલી આવી ગયા હતા કોબ. અમારા ગામની બાજુમાં છે ગામ કોબ. તો અમારા આયુષભાઈની ઘેર આવ્યા હતા. અમારા કાજલબેન છે ને એની ઘેર આવ્યા હતા. એક બાજુમાં ઈંડા લેવા આવ્યા હતા ને તો મેં અહીં બેઠા છે. કાજલબેન અમારા આટલું શા બનાવવા ગયા એટલે શા બનાવીને આવીએ. તો મિત્રો આ છે મારો દોસ્તાર છે ભૂરો. જો મિત્રો કેમ છે ને ભૂરો કાયદેસર ભૂરો તો મિત્રો. જો આયુષનો દોસ્તાર છે. કાયુષ તો મિત્રો આવી ગયું છે આપણા માટે શાહ. તો અમારે જીજુ જો ઓલો પર વાટકામાં આપીશ. અમારે તમુબેન લેસન કરે છે મોબાઈલમાં જોઈને લેસન કરે છે કે હા. તારે લેસન નથી કરવું લા? હે થઈ ગયું હોશિયાર વિદ્યાર્થી લેસન ગમે એમ ગોટા પીટી પણ કરી નાખે હોય લેસન. તો હાલો હવે ચા પીને હવે અમે નીકળીએ. તો મિત્રો અત્યારે ફાઇનલી આપણે ઘરે આવી ગયા છીએ. ઘરે જમવાનું બનાવું હું ને કાજલ ધાણા ને મોળે જો બેટેટન ટમેટા ને બધું મોળી નાખ્યું અને આપણે અહીંયા બનાવવાનું છે આજનું જમવાનું. તો હું અહીંયા બેઠી ગયો. જો મિત્રો આપણે નાખી દીધા છે આમાં દાણા ભૂકો પછી પાંદડા પછી ઓલા લાકડા બાજ્યા લહણ આખું લહણ નાખ્યું. જો મિત્રો આપણે જમવાનું એક નંબર બનાવ્યો મિત્રો ખોટું નહીં મસ્ત બનાવ્યું. તો હવે આપણે આ થોડુંક મસ્ત મસાલો બેઠી જાય પછી ડુંગળીને દાણા અને ટમેટાને નાખ્યું આપણે. જો કેવું બનાવું ને જમવાનું જીજું. જો મિત્રો આપણું જમવાનું અત્યારે બને છે મસ્ત મજાનું. જો હું બનાવું છે કંઈ ઘટે દહીં નાખવાનું છે તો દહીં લેવા જવાનું છે. તો આપણે દહીં મંગાવી લઈએ. મારે જીજુ જાય તે લઈ આવીએ. તો જમવાનું બની જાય પછી જમીએ પેલા જમવાનું બનાવીએ. તો ગેસ બનાવું મિત્રો કાંઈ ઘટે નહીં. તો મિત્રો અત્યારે અમે બધા બેઠી ગયા જમવા. જો મિત્રો સરસ મજાનું જમવાનું છે. લસણ છે ડુંગળી છે રોટલા છે ભાત છે ને બધા બેઠી ગયા. અને આ ગામવાળા અમારા મહેમાન છે તેજલબેન સ્પેશિયલ ખાવા આવે છે. ખાવાનું જમવાનું બનાવીએ એટલે એ લોકોને અમે કહીએ એટલે આવી જાય જમવા. અમારા અર્પિતભાઈ જો હું આટું જો શું લખે છે. અમારા જયેશભાઈ આજ અમારે ઘેર ખાવા આવે છે. મેં કીધું હતું કે આજે અમારે ઘેર ખાવાનું છે જમવાનું મેં બનાવ્યું મિત્રો. ને આ ભાઈ અમારે ખાવાનું ચાલુ કરી દીધું છે. ને હવે આ કાજલી ખાવાનું ચાલુ કરી દીધું છે. તો હું પણ હવે ખાઈ લઉં. ખાઈને પછી મળીએ આપણે બરાબર.